કે ડુંગરાળ વિસ્તારમાં રસ્તાઓ પહોંચ્યા નથી। તંત્ર એવું કહી રહ્યું છે કે અમે રસ્તાઓ માટે મંજૂરી આપી રહ્યા છીએ। રસ્તા મંજૂર હોવા છતાં અહીંયા રસ્તો બનતા નથી। ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ મંજૂરી નથી આપી રહ્યું, તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કોણ છે અને તંત્ર કોણ છે? આ સરકાર કોણ છે અને આ સરકાર કોની છે? આ રસ્તા જલ્દીથી જલ્દી બની જાય, નહીં તો ગામ લોકો એવું કહે છે કે આવનારી ચૂંટણીમાં બહિષ્કાર અમે કરીશું। આરએમપી હોય કે ધારાસભ્ય હોય કે સાંસદ હોય, અમારી આ સમસ્યાને ઉજાગર કરીને અમારા ગામની અંદર આ રસ્તાની તાત્કાલિક મંજૂરી મળે। મેન વસ્તુ આ રસ્તો બની જાય તો અમારે કોઈ બી વસ્તુ ઉપલબ્ધ થઈ શકે એવું છે, તો તાત્કાલિક ધોરણે આ રસ્તો ઉપલબ્ધ થાય એવી માંગણી કરીએ છીએ। જંત્રીની મંજૂરી લેવાની હોય, જંત્રીની મંજૂરી માટે રેવન્યુ વિભાગમાં આપણે ફાઇલ મોકલી છે, જેની મંજૂરી મળીએથી અત્રેથી પૈસા ભરીએથી તેમજ અન્ય એક મંજૂરી લેવાની થાય કે સામાજિક વનીકરણની, એ પણ હાલમાં પ્રોસેસમાં છે। એટલે જે મંજૂરી મળ્યા બાદ જ આપણે કામગીરી કરી શકીશું। મંજૂરી વગર જો અમે કામ કરીએ તો અમે અમારા જે ગવર્મેન્ટના નોર્મ્સ છે એની અગેન્સ્ટમાં કામ કરીએ એવું સાબિત થાય। એટલે જેથી કરીને બિન જંગલ જમીન ઉપર કન્વર્ઝન થાય તો જ અમે કામ કરી શકીએ। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ઉદયપુરના તુરખેડા ગામમાં વિકાસના દાવા ખોખલા સાબિત થયા। આઝાદીના દાયકાઓ બાદ પણ રસ્તા વગરનું ગામ સગર્ભા મહિલાઓને જોલીમાં ઉંચકીને હોસ્પિટલે લઈ જવાની નોબતો આવે છે, ત્યારે સુવિધાના અભાવે 2 સગર્ભા મહિલા અને 1 નવજાતનું પણ મોત થઈ ચૂક્યું છે। હાઈકોર્ટના આદેશ છતાં પણ રસ્તાના કામ હજુ સુધી શરૂ નથી થયા। વન વિભાગની મંજૂરીના અભાવે અટક્યા છે રોડ રસ્તાના કામ। ચૂંટણીમાં જવાબ આપવાની ગ્રામજનોએ આપી ચીમકી। ઢોલ નગારા વગાડી તંત્ર સુધી અવાજ પહોંચાડવાનો ગ્રામ લોકોએ કર્યો પ્રયાસ। ગામ સુધી 108 આવે એટલી જ માંગ કરતા હોવાની વાત છે તે ગ્રામજનોએ કરી। લાંબા સમયથી આ વિસ્તારની અંદરથી એ સગર્ભા મહિલાઓને જોડીમાં લઈ જવાની ઘટના હોય કે પછી એ ચોમાસા જેવા વિસ્તારમાં ગામ છે તેની કનેક્ટિવિટી તૂટી જવાની વાત હોય, આવા અનેક પ્રશ્નો લાંબા સમયથી આ છે। તેમ છતાંય આઝાદીના આટલા વર્ષ પછી પણ આ રોડ રસ્તાના અભાવના કારણે અનેક લોકો એ સમસ્યાનો સામનો કરી રહ્યા છે। ત્યારે વધુ એક વખત એ તુરખેડા ગામ કે જ્યાં વિકાસના દાવા એ ખોખલા સાબિત થતા જોવા મળી રહ્યા છે। આઝાદીના દાયકાઓ પછી પણ અહીંયા રોડ રસ્તા માટે લોકો હજી પણ એ તંત્ર અને અધિકારી નેતાઓને માંગ કરી રહ્યા છે, અને સાથે જે રીતના આ વિસ્તારમાંથી વારંવાર એ સગર્ભા મહિલાને લઈ જવા માટે એમ્બ્યુલન્સ ન પહોંચતી હોવાના વાત છે તે કરવામાં આવતી હોય છે, અને તેની વચ્ચે ગ્રામજનોએ આગામી ચૂંટણીમાં પણ આ તમામનો હિસાબ કરી અને જવાબ આપવાની પણ ચીમકી આપતા શું કહ્યું આવો તે પણ જોયું। આઝાદીના આટલા વર્ષો થઈ ગયા પણ આજે તુરખેડામાં કે ડુંગરાળ વિસ્તારમાં રસ્તાઓ પહોંચ્યા નથી। આજે મહિલાઓને પ્રસૂતા સમયે પીડા ઉપડે છે ત્યારે અવારનવાર કિસ્સાઓ બનતા હોય છે। ગોલીમાં નાખીને એમને લઈ જવું પડે છે, અને તંત્ર એવું કહી રહ્યું છે કે અમે રસ્તાઓ માટે મંજૂરી આપી રહ્યા છીએ, પણ અહીંયા સ્થાનિક તંત્ર અહીંયા જોવા માટે આવી રહ્યું નથી કે ખરેખર રસ્તાઓ બને છે કે નથી બનતા। આજે અમે મુલાકાત લીધી તુરખેડાની, તો અહીંયા રસ્તો મંજૂર હોવા છતાં અહીંયા રસ્તો બનતા નથી। તંત્ર એવું કહે છે કે એકબીજા પર ઢોળે છે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ મંજૂરી નથી આપી રહ્યું, તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કોણ છે અને તંત્ર કોણ છે? આ સરકાર કોણ છે અને આ સરકાર કોની છે? તો આ રસ્તાઓ બનતા કેમ નથી? અને આવા અધિકારીઓ ઉપર ધ્યાન કેમ નથી આપતી આ સરકાર કે તંત્ર કે સ્થાનિક ધારાસભ્યો? માંગ એટલી જ છે કે આ રસ્તા જલ્દીથી જલ્દી બની જાય, નહીં તો ગામ લોકો એવું કહે છે કે આવનારી ચૂંટણીમાં બહિષ્કાર અમે કરીશું। એટલે તાત્કાલિક ધોરણે આ રસ્તાઓનું કામ થાય અને તાત્કાલિક બને એવી માંગ
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામથી બોલું છું, રાકેશ બામણીયા. હવે અમારા તુરખેડા ગામની અંદર 1.5 વર્ષ અગાઉથી મહિલા રસ્તો ના હોવાના કારણે મહિલા જે પ્રસૂતિ દરમિયાન જે રસ્તો નહોતો એના લીધે જો થોડીમાં લઈ ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા. એવી જ રીતે એ સમયે અમારે તાત્કાલિક ધોરણે એ સુઓ મોટો કેસ થયો અને રાજ્ય સરકારે નોંધ લઈને અમારે 18.5 કરોડ રૂપિયાની જે ગ્રાન્ટ ફાળવણી કરી 9 કિલોમીટર જો રસ્તો ફાળવણી કરી આજ દિન 1.5 વર્ષ થઈ ગયો. આજ દિન સુધી ખાલી 2200 મીટર રસ્તો એક ફળિયાનો દોડતો રસ્તો થયો છે. બીજા 3 ટુકડા બાકી છે અને ફોરેસ્ટ વિભાગે પરવાનગી નથી આવી એવું આ રીતનું અમને જાણવા મળ્યું છે. તેમ છતાંય અમે એવી માંગણી કરીએ છીએ કે આરએમપી હોય કે ધારાસભ્ય હોય કે સાંસદ હોય અમારી આ સમસ્યાને ઉજાગર કરીને અમારા ગામની અંદર આ રસ્તાની તાત્કાલિક મંજૂરી મળે. કેમ કે હવે પણ અમારી એવી હતી એવી પરિસ્થિતિ છે તો આવનારા સમયમાં પણ અમારી બેન દીકરીઓ કોઈ મરે ના અને એનો જવાબદારી કોણ લેશે? કેમ કે ડિલિવરી હમણાં કોઈ 108 નથી આવતી, કાચા રસ્તા છે, અહીંયા કોઈ સુવિધા ઉપલબ્ધ નથી, આરોગ્યની સુવિધા, પાણી આ નર્મદા નદી અમારા ખરાંગને છે તેમ છતાં પીવાનું પાણી નથી મળતું. અમે કોતડામાં ખાલી વેરી ખોદીને પાણી પીએ છીએ. કોઈ નાના બાળકોને ભણાવવા તો આવી સ્કૂલ નથી, આંગણવાડી નથી, એવી બધી પ્રાથમિક જરૂરિયાત મેન વસ્તુઓ તુરખેડામાં ઉપલબ્ધ નથી. મેન વસ્તુ આ રસ્તો બની જાય તો અમારે કોઈ બી વસ્તુ ઉપલબ્ધ થઈ શકે એવું છે તો તાત્કાલિક ધોરણે આ રસ્તો ઉપલબ્ધ થાય એવી માંગણી કરીએ છીએ. આવી ઘટના તો હવે બહુ કેસ થઈ ગયા સાહેબ. હવે 4-5 કેસ તો તે પછી બેન મરી ગયા, તે પછી 1.5 વર્ષ પછીના 2-4-5 કેસ થઈ ગયા છે. એક બેન બી મરી ગયા, બાળક મરી ગયું, પોતે બેન મરી ગયા, એવી તો હવે કેટલી રાહ જોવો છો સરકાર? એટલે આને તાત્કાલિક નોંધ લઈ અને આ રસ્તાની મંજૂરી આપી એવી માંગણી કરીએ છીએ. નહીં ભણાવે તો અમે કલેક્ટર કચેરીએ છોટાઉદેપુર જઈને ઘેરાવો કરીશું ને આવનારી ચૂંટણીમાં અમે બહિષ્કાર કરીશું. જે બાકી રસ્તાની વાત કરો છો, ખાસ કરીને તુરખેડાની બાજુનો એક રસ્તો છે બસ્કરી ફળિયા અને ગીરમટી આંબા ફળિયાને જોડતો રસ્તો, એ 6.8 કિલોમીટર લાંબુ છે અને 13 કરોડ એની રકમ છે. જે રસ્તો બીજા અન્ય રસ્તાઓ જે ખરા, જે તુરખેડાની આજુબાજુના રસ્તાઓ ખરા, એમની સાથે ફોરેસ્ટની જે મંજૂરી ખરી, જંગલ જમીન સામે બિન જંગલ જમીનની જે જંત્રીની ફાળવણી જંત્રીની મંજૂરી લેવાની હોય, એ જંત્રીની મંજૂરી માટે રેવન્યુ વિભાગમાં આપણે ફાઇલ મોકલી છે. જેની મંજૂરી મળ્યાથી અત્રેથી પૈસા ભર્યાથી તેમજ અન્ય એક મંજૂરી લેવાની થાય કે સામાજિક વનીકરણની, એ પણ હાલમાં પ્રોસેસમાં છે. એટલે જે મંજૂરી મળ્યા બાદ જ આપણે કામગીરી કરી શકીશું. અંદાજિત કેટલા સમય થઈ શકે? હું અત્યારે વારંવાર 2 વાર હું ફોલોઅપ લેવા ગયો હતો, મહેસૂલ વિભાગમાં પણ ગયો છું. કહે છે કે જલ્દી ઝડપથી મંજૂરી મળી જાય તો ઝડપથી કામ ચાલુ થઈ જાય. હા, લોકોને મુશ્કેલી પડે એ બાબત અમને ખેદ છે, પરંતુ જે જંગલ જમીન જે ખરી એમાં અમે સ્વતંત્ર રીતે કામ કરી શકતા નથી. અમારી પણ થોડી મર્યાદા એવું હોય છે. મંજૂરી વગર જો અમે કામ કરીએ તો અમે અમારા જે ગવર્મેન્ટના નોર્મ્સ છે એની અગેન્સ્ટમાં કામ કરીએ એવું સાબિત થાય. એટલે જેથી કરીને બિન જંગલ જમીનના ઉપર કન્વર્ઝન થાય તો જ અમે કામ કરી શકીએ. ના, એની એજન્સીની સમય મર્યાદા જ્યારથી મંજૂરી મળે ને ત્યારથી મેળવવામાં આવશે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.